નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હાઈવે પર પ્રેરણાદાયી દ્રશ્ય. આવનારી પેઢી માટે રાજુભાઈ અને તેમની યુવા ટીમ નિયમિત વૃક્ષોને બચાવે છે. જતન એ જ સાચી પર્યાવરણ સેવાનો આપ્યો સંદેશ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહેસાણા હાઈવે પર ખણુસા પાસે આવેલ જનતા માર્બલના સંચાલક રાજુભાઈ અને તેમની યુવાનોની ટીમ પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠાથી સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યા છે. હાઈવે હોવાથી ભારે વાહનોની સતત અવરજવર અને તેજ પવનના કારણે તેમની જનતા માર્બલ પાસે રોપેલા વૃક્ષો વારંવાર નમી પડતા હોય છે. રાજુભાઈ તેમની યુવાનોની ટીમ સાથે નિયમિત રીતે આ વૃક્ષોને ટેકો આપી માટી સરખી કરી પાણી પાઈને અને તેમને નવજીવન આપે છે. શુક્રવારની સવારે પર તેઓ ટીમ સાથે વૃક્ષોની માવજત કરતા નજરે પડ્યા હતા. આ સમયે જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરનો કેમેરો પર ત્યાં પહોંચી ગયો હતો. આ વિશે રાજુભાઈએ જણાવ્યું હતું કે વૃક્ષ વાવવું એ પ્રથમ પગથિયું છે, પણ તેનું સતત જતન કરવું એ જ સાચી પર્યાવરણ સેવા છે. હાઈવે પર વાહનોની અવરજવર વધુ હોવાથી વૃક્ષોની કાળજી લેવી ખૂબ જ જરૂરી બને છે. હું અને મારી યુવાનોની ટીમ વર્ષોથી નિયમિત રીતે વાવેલા દરેક વૃક્ષોને બાળકોની જેમ જતન કરીએ છીએ. આવનારી પેઢી માટે હરિયાળું અને શુદ્ધ વાતાવરણ આપવાની જવાબદારી આપણી સૌની છે. જો આપણે વાવેલા વૃક્ષોને સાચવીશું તો જ હરિયાળી ક્રાંતિ શક્ય બનશે. તેમના આ સામૂહિક અને નિયમિત કાર્યથી સ્થાનિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી છે અને લોકો તેમની સેવા ભાવનાની પ્રશંસા કરીને વિજાપુરના આ પર્યાવરણના સાચા રક્ષકોને સલામ કરી રહ્યા છે. કામ કરી રહ્યા છો, જે વૃક્ષારોપણ તો લોકો કરે છે, પરંતુ તેની માવજત અને કાળજી રાખી રહ્યા છો. તમે સારું કાર્ય છે, તો તમે આ વિશે શું કહે, સમાજને શું સંદેશો આપશો? સૈયદભાઈ, સરકારશ્રી તરફથી વૃક્ષારોપણ થાય તો બહુ સરસ કામ છે અને થવું જ જોઈએ. પણ વૃક્ષારોપણ જ્યાં જ્યાં સરકારશ્રી તરફથી થઈ રહ્યા છે, જ્યાં જ્યાં આપણા વિસ્તારમાં, આપણા નજીકમાં જો કોઈ વૃક્ષારોપણ થયું હોય તો એની માવજત કરવી આપણામાં આવે છે. આ મારી ફેક્ટરી છે, એના બાદ લગભગ ફોરેસ્ટ ખાતાએ ઠેઠ સુધી પાંદડા આપી અને વૃક્ષારોપણ કરેલું છે. બહુ સરસ કામ કર્યું છે એ લોકોએ. પણ સમયે એમને પાણી આપવું, સમયે એમને માવજત કરવી. આવતા જતાં ઊંટ, પશુ પક્ષી દરેક એને શું છે કે તોડી નાખતા હોય છે, ગાયો બધું. ખાસ કરીને હાઈવે વિસ્તાર છે, મોટા વાહનો નીકળતા હોય, એના વિશે બી બોલી જતો રહ્યા. ત્યાં અહીંયા શું છે કે વિસ્તાર, હાઈવે વિસ્તાર બહુ છે, અહીંયા અવર જવર બી એવું છે. અને આજુબાજુ ક્યાં વૃક્ષારોપણ નથી, તો આપણી ફેક્ટરીની આજુબાજુ કે આપણા ઘરની આજુબાજુ જો વૃક્ષારોપણ થયેલું હોય અને એના આપણે માવજત કરીએ તો ઇન ફ્યુચર આપણે તો સમજો કે ભવિષ્યમાં મળવાનો જ છે એનો લાભ, પણ આપણા આવનારી પેઢીને એનો બહુ સરસ લાભ મળશે. તો વૃક્ષારોપણ તો થાય, પણ એની માવજત બી સાથે સાથે જરૂરી છે. સાચી વસ્તુ છે. જોઈ શકો છો જે રીતે રાજુભાઈ જનતા માર્બલવાળા જે છે તેઓ પોતે માવજત કરી રહ્યા છે. તેમની ફેક્ટરીની આગળ જેટલા વૃક્ષો છે તેની વાવણી તો બરાબર છે, એમને જે રોપણ કર્યો તો બરાબર છે, પરંતુ એનાથી વિશેષ જે કંઈ સમાજમાં એક સંદેશ આપવા માંગે છે કે તમે વૃક્ષો વાવો છે એ તો બરાબર છે, સારું કામ છે. સરકાર તરફથી જે વૃક્ષારોપણના હાલ કાર્યક્રમ ચાલી રહ્યા છે, પર્યાવરણનું જતન લોકો કરી રહ્યા છે, બહુ સુંદર વાત છે. પરંતુ તેની સાથે સાથે જે વૃક્ષોની જે કહી શકાય કે જે કાળજી માવજત રાખવી, નાનાથી મોટો કરવો, તે પર એક વિશેષ વાત છે. આપ જોઈ શકો જે હાઈવે વિસ્તાર છે, જ્યાં મોટા વાહનો નીકળતા હોય છે, અહીંયાથી ઘણા પ્રસાર થતા હોય છે, જેથી લઈને વૃક્ષોને પર કંઈ ને કંઈ હાનિ પહોંચતી હોય છે. અને હાઈવે વિસ્તારમાં તો ખાસ જરૂર છે કે અહીંયા વૃક્ષારોપણ થાય, એની સાથે સાથે માવજત થાય, એની કાળજી રાખવામાં આવે, તેવો એક સુંદર સંદેશ છે. અહીંયા જનતા માર્બલ રાજુભાઈ દ્વારા એક સુંદર સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. આવા અપડેટ, આવા સમાચાર લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબર સાથે જોડાયેલા રહો.